માનનીય અધ્યક્ષ શ્રી ટૂંકી મુદતનો પ્રશ્ન ક્રમાંક 1 માન્ય શ્રી અરવિંદભાઈ રાણા. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ અમારા સુરતનું ગૌરવ છે. તેમના દ્વારા સુરત શહેરમાં સાયબર ક્રાઇમ અવેરનેસ, ટ્રાફિક સિગ્નલ અવેરનેસ અને વ્યાજખોરી ઉપર કડક કાર્યવાહી કરવાનું અભિયાન એમના દ્વારા ચલાવવામાં આવ્યું, જેને લીધે રાજ્યના તમામ ખૂબ જ લોકોને એનો ફાયદો થયો છે. મારો ટૂંકી મુદતનો પ્રશ્ન એ છે કે રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીના ગુનાને નિયમન કરવા જે ડ્રાઈવ રાખવામાં આવે છે તેના કારણો જણાવવા વિનંતી છે. માનનીય અધ્યક્ષશ્રી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના સામાન્ય માનવી, ગરીબ નાગરિકો, માનનીય અધ્યક્ષશ્રી, આ સામાન્ય નાગરિકોના ઘરમાં નાના મોટા પ્રસંગો દરમિયાન ક્યારેક કોઈના ઘરમાં લગ્ન હોય, કોઈકના ઘરમાં કોઈક દુઃખદ પ્રસંગ બન્યો હોય, ત્યારે આ પ્રકારના લોકો આ પ્રકારની તકલીફમાંથી બહાર નીકળવા માટે જે નજીકના મિત્રો છે, નજીકના ઓળખીતા છે, તેને વિશ્વાસ રાખીને પોતાના કોરા ચેક, ઘરના દસ્તાવેજો આ લખી આપીને માનનીય અધ્યક્ષશ્રી નાની મોટી રકમ વ્યાજે લે છે. આવા ગુજરાતમાં અનેક કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા કે અનેક સામાન્ય નાગરિકોએ પોતાના પરિવાર આખું ભવિષ્ય ધૂંધળું થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ પહેલી કેબિનેટમાં રાજ્યના ગૃહ વિભાગને વ્યાજ સામે એક ડ્રાઈવ ચલાવવાની સૂચના આપી અને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા માનનીય અધ્યક્ષશ્રી રાજ્યભરમાં આ ડ્રાઈવ ચલાવીને હજારો નાગરિકોને મદદગાર બનીને એ લોકોને તકલીફમાંથી દૂર નિકાલીને માનનીય અધ્યક્ષશ્રી આ લોકોને જે આ દાનવ છે, વ્યાજખોરો છે, તે લોકોને માનનીય અધ્યક્ષશ્રી એ લોકોને કડક પગલાં ભરીને એ લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા. માનનીય અધ્યક્ષશ્રી, હું 2-3 દાખલા સભાગૃહ સમક્ષ મૂકવા માંગુ છું, જેમાં મધ્ય ગુજરાતના એક ખેડૂતે, માનનીય અધ્યક્ષશ્રી, ગાય આપણી માતા છે, આપણે સૌ ગાયને પૂજીએ છીએ. ગાય ખરીદવા માટે માનનીય અધ્યક્ષશ્રી અને દીકરાની વહુ તથા પત્નીના દાગીના માનનીય અધ્યક્ષશ્રી ગરવે મૂક્યા અને એ ગીરવે મૂકીને 80,000 રૂપિયા એમને વ્યાજે લીધા. દીકરીના શ્રીમંત પ્રસંગ હોવાથી દાગીના પરત ના આપતા હોવાથી પોલીસ દ્વારા માનનીય અધ્યક્ષશ્રી ફરિયાદ કરી. આ દાગીના જે ગીરવે મૂકેલા હતા એ દાગીના તો અપાવ્યા જ, ગાય બી ફ્રી થઈ ગઈ માનનીય અધ્યક્ષશ્રી, અને એની પાસેથી જે વધારાનું વ્યાજ લેવામાં આવેલું હતું એ બી પરત અપાવવામાં ગુજરાત પોલીસે ગૃહ વિભાગ દ્વારા એમાં કામગીરી કરવામાં આવી. એક વ્યક્તિએ આ દાખલો એટલા માટે સભાગૃહ સમક્ષ ખૂબ મહત્વનો છે કે આ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીનો નથી, ગુજરાતના પ્રત્યેક સામાન્ય અને ગરીબ માનવીનો છે કે એક વ્યક્તિએ પોતાના ધંધાકીય કામ માટે 23 લાખ રૂપિયા 10% વ્યાજે લીધા, જેના સામે માનનીય અધ્યક્ષશ્રી 40 લાખ રૂપિયા ચૂકવી લીધા. છતાંય વ્યાજખોરો દ્વારા એનો પાસપોર્ટ તથા પોતાની ગાડીના કાગળો પરત નહોતા આપતા. પાસપોર્ટ અને ગાડીના કાગળો તો અપાવ્યા જ, પરંતુ સામાન્ય અને વ્યવહારિક વ્યાજથી ઉપર જે વ્યાજ લીધેલું એ બી રકમ એને પાછું અપાવ્યું. એના પરિવારને જઈને પૂછશો ને તો જ ખબર પડશે કે આ પ્રશ્ન કેટલો મહત્વનો છે અને કેટલા માનવીને આ પ્રશ્ન માનનીય અધ્યક્ષશ્રી લાગુ પડે છે. એક મધ્યમ વર્ગીય પિતાએ પોતાના દીકરાને વિદેશ મોકલવાનું સ્વપ્ન જોઈને દીકરાને વિદેશ ભણવા મોકલવા સારું 5% વ્યાજે લીધેલ રૂપિયા 3 લાખની સામે 6,60,000 રૂપિયા ચૂક્યા છતાં હેરાનગતિ થતી હતી અને એનોય પાસપોર્ટ લઈ લીધેલો હતો. પાસપોર્ટ બી પાછો અપાવ્યો, વધારાની રકમ બી પાછી અપાવી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા વિવિધ જે યોજનાઓ લાવી છે એ યોજનામાંથી એને લોન બી અપાવી. એ છોકરો હમણાં માનનીય અધ્યક્ષ વિદેશમાં ભણી બી રહ્યો છે ને ભણીને પરત ફરીને આ દેશની સેવામાં જલ્દીથી પરત ફરશે. આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. આ પ્રશ્ન ગુજરાતના લાખો પરિવારને લાગુ પડે છે અને હજારો પરિવારને એમાંથી આ યોજના થકી માનનીય અધ્યક્ષશ્રી વ્યાજમાંથી મુક્ત કરાવવામાં ગુજરાત સરકારને સફળતા મળી છે. સફળતા પૂરેપૂરી નથી મળી. હું સભાગૃહ સમક્ષ 100% માનું છું કે આ દૂષણ હજી બી 100% દૂર નથી થયું, પરંતુ એને દૂર કરવા માટે રાજનીતિથી દૂર રહીને ખરેખર સમાજને જો મદદગાર કરવા માંગતા હોઈએ તો વિસ્તારમાં આ પ્રકારના દાખલાઓ બી ક્યારેક મંત્રી હોય કે કોઈના સમક્ષ મૂકવા જોઈએ. માત્ર અધિકારીઓને રાજકીય ટીકા ટિપ્પણીઓની બદલે રાજ્યના જિલ્લાના જે પોલીસ વડાઓ છે
તેને જો માહિતી આપશે તો જરૂરથી આ પ્રકારના સામાજિક લોકોને જરૂરથી મદદ મળશે. અને આ જે લોન મેળા થતા હતા ને માનનીય અધ્યક્ષશ્રી, એમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ જ નહોતા જતા. એમાં બધા જ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, કોઈ બી પાર્ટીના હોય એને બધાને જ બોલાવવામાં આવતા હતા. ખરેખર આ અભિયાન એક ખૂબ મહત્વનું છે. આ અભિયાન માત્ર 1 મહિનાનું અભિયાન નથી. આખા વર્ષ દરમિયાન આ પ્રકારના કોઈ બી કેસ કોઈના બી ધ્યાનમાં આવે તો તાત્કાલિક ધ્યાને મૂકવું જોઈએ. કારણ કે આપણા રાજ્યમાં એક બી વ્યક્તિ વ્યાજના દૂષણથી જો આત્મહત્યા કરે તો આપણા રાજ્ય માટે સારી વસ્તુ નથી. અને એ વિષયની સામે મુખ્યમંત્રીશ્રીએ અભિયાન નહીં પરંતુ લડાઈ હાથમાં લીધી છે અને એ લડાઈને અમે આગળ વધારી રહ્યા છીએ. માન્ય